ને વાત હવે જગન્નાથ રથયાત્રાની। અમદાવાદમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ છે। ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે મેગા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં મેગા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત હાજર રહ્યા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મંદિરે પહોંચી પૂજા અર્ચના કરી। મેયર હિતેશ બારોટ, ડીજીપી જીએસ મલિકે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે તંત્ર સજ્જ છે। સમગ્ર રૂટ ઉપર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। સમગ્ર કાફલાની લંબાઈ, રથયાત્રાનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ એ 2.5 થી 3.5 કિલોમીટર લાંબો રહેશે અને 16.2 કિલોમીટરની આ યાત્રા રહેશે। 18 ગજરાજ હાથી, 103 ટ્રક, 30 અખાડા, ભજન મંડળીઓ અને 3 મુખ્ય રથ આ યાત્રામાં જોડાશે। સવારે 7 કલાકે નિજ મંદિરથી પ્રસ્થાન અને બપોરે 12 કલાકે સરસપુર મોસાલ ખાતે વિસામો યાત્રા દ્વારા લેવામાં આવશે। 1:30 કલાકે વિસામા ખાતેથી પરત પ્રસ્થાન થશે અને પરંપરાગત જે રૂટ છે એ સંપૂર્ણ રૂટ પર પસાર થઈને લાખો શહેરીજનોને દર્શન આપીને 8 વાગ્યા સુધી મંદિર પર યાત્રા પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે।